વેલકમ બેક. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, તમને એવું નથી લાગતું કે આ વખતે ગરમી દિવાળી જોઈને જ જશે? ના ચાલુ થઈ ગઈ ઠંડી. કઈ છે ઠંડી યાર? જો હોઠ ફાટવા મળ્યા મારા. જો આજો નથી યાર, ઠંડી છે જ નહીં. લા રિયલી કહું છું. હવે શું 5 રૂપિયાના ઈંડા મળતા હતા, હમણાં 2 દિવસથી 8 રૂપિયાના કરી નાખ્યા. બોલ, શિયાળો આવી ગયેલો મેં કહું કન્ફર્મ. આઈ ડોન્ટ બિલીવ. તું ઘેર જતો રહેલા. ચાલ હટ. ના ખોટું અકળાઈશ ના મને. જો તું છોકરા છોકરીઓના ચહેરા પરથી તને ખબર પડી જાય કે શિયાળો આવી ગયો. એ કઈ રીતે? છોકરાઓ ખુશમાં ફરે છે એકદમ. સ્વેટર ની અંદર હવે છે ને એકનું એક શર્ટ 3 દિવસ સુધી પહેરશે આ લોકો. નાવાનું ટેન્શન ગયું. અને બીજી બાજુ છોકરીઓને જો તું એમનો ચહેરો આમ દુખી હોય છે. તું જો, કેમ કે શિયાળામાં ફેશન નહીં થાય, સ્વેટર પહેરવા પડશે. આવી ગયેલા શિયાળો આવી ગયો. મેં કહ્યું કન્ફર્મ. પણ તમે છે ને આ દિવાળીમાં હવે લેંગો જબ્બો છોડ દો. તો શું કરું? ખાલી કોથળો પહેરીને બેવું? એવું નહીં બે, ફેશનેબલ આમ જીન્સ લઈ લો. જીન્સ એટલે કેવું? અહીંથી છે ને આ બાજુથી ઘૂંટણથી આમ આખું ફાટેલું હોય ને એવું. જાણેલા તું ઘેર જતો ને જા. અરે સાચે કહું છું, એકદમ આમ હાઈ સોસાયટી જેવું લાગે. એ હાઈ સોસાયટી વાળા હાઈ સોસાયટી પાર્ટીમાં આવું હાઈ સોસાયટી વાળું જીન્સ પહેરે તો સારું લાગે. આપણે આવું પહેરીને ફરીએ ને કોક આપણને ધાબળો ઉડાઈ જાય. ખબર ના હોય યાર. તુલા જા ખોટો અકળાઈશ ના મને. તું ઇટ ઇઝ નોટ ફેશનેબલ. આવા જીન્સ પહેરીને તો અમારા ગામમાં પેલા ઘઉં કાપવા જાય છે. ખબર? ચાણમાનો સોંગ વગાડ. સારું. Only on Radio